નમસ્કાર. દાહોદ નગરપાલિકામાં ગત ચૂંટણીમાં 36 પૈકી 31 કાઉન્સિલર ભાજપના ચૂંટાઈ આવતા ભાજપની બહુમતી જોવા મળી. સમય જતાં અન્ય 3 કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાઈ જતા પાલિકામાં ભાજપનું સંખ્યાબળ 34 ઉપર પહોંચ્યું. ત્યારે ભાજપની બહુમતીવાળી નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કાઉન્સિલર અને અગાઉની ટર્મમાં પક્ષના નેતા તરીકે રહી ચૂકેલા રાજેશ સહેતાઈએ સભ્યપદેથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. રાજેશ સહેતાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલા સમયથી કોઈ વિકાસના કામો થતા નથી તેમજ કોઈ સાંભળવા પણ તૈયાર નથી. સાથે સંકલનનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. તેમજ દાહોદમાં થતા કામોમાં કોઈ ધગશ નથી અને ગાંધીનગર કક્ષાએ દાહોદની છબી ખરડાયેલી છે. નકલી એને હુકમો, નકલી કચેરી સહિતના કૌભાંડોથી લઈને તમામ બાબતોએ દુઃખદાયક છે. તેમણે કબૂલ્યું હતું કે આંતરિક મતભેદ પણ જોવા મળે, ક્યારેક મતભેદ સીમાની બહાર પણ જાય છે. અગાઉની રજૂઆતોને પણ વાચા નથી આપવામાં. મારી જવાબદારી અને શક્તિમાં અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારના લોકોની અપેક્ષાઓ પૂરી કરી શકતો નથી, જેથી હું રાજીનામું આપવાનું હિતાવહ સમજું છું. છેલ્લા કેટલાક સમયથી દાહોદ કોઈને કોઈ વિવાદમાં જ રહ્યું. ઘણા બધા કારણો આપણે જોયા. ઘણું બધું સહન કરવાનું પણ દાહોદને આવ્યું. ઘણી એવા નિર્ણયો પણ હતા ઘણા કે જેમાં ઘણા બધાની રોજગારી અને ઘણું બધું અસ્તવ્યસ્ત થયું. દાહોદનું એક માર્કેટ, એનો પણ જે એક માર્કેટ હતું, દાહોદનું નામ હતું, એ પણ અસ્તવ્યસ્ત થઈ ગયું. એ જે તે અધિકારી કે જેના બી જે નિર્ણયો હશે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દાહોદ માટે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોવાથી ગાંધીનગરમાં પણ દાહોદની એક છાપ જે હતી એ ઓછી થતી ગઈ, ભૂસાતી ગઈ છે. મારા રાજીનામાનો કારણમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે અમારી શક્તિ અને ભક્તિનો અભાવ. આપ પત્રકાર છો, આપ જાતે આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી આ વાતને ડીપમાં જશો તો શક્તિ અને ભક્તિમાં અભાવ, એ વાત આપ પણ સ્વીકારશો. એ શક્તિ અને ભક્તિનો જે અભાવ છે એ ઘણા બધામાં છે, પરંતુ મેં સ્વીકાર કર્યો છે એનો, એટલે મેં રાજીનામું આપ્યું છે. કારણ કે મને એવું લાગે છે કે હું મારા વિસ્તારમાં, મારા નગરમાં જે અપેક્ષાઓ છે એને ન્યાય નથી આપી રહ્યો. છેલ્લા કેટલાક સમયથી એવું મને લાગી રહ્યું. એટલે એ મૂંઝવણ દૂર કરવા મેં રાજીનામું આપ્યું છે. બીજું, દાહોદને જો સમજવું હોય, વાતો ઘણી થાય કે આ પ્રમુખે આમ કર્યું હશે ને પેલા ચીફ ઓફિસર આવું, વહીવટીતંત્ર આવું, પરંતુ કોઈ વાર પણ દાહોદ માટે એવી કોઈ મોટા પાયે ચર્ચા જે થવી જોઈએ એ થઈ નથી. દાહોદની સમસ્યાઓ શું છે અને દાહોદમાં કેટલી સંભાવનાઓ રહેલી છે, એના માટે એક મોટા સ્તર પર, એટલે દાહોદના જુદા જુદા સમાજના અગ્રણીઓ હોય, ટ્રસ્ટના અગ્રણીઓ હોય, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હોય, રાજકીય અગ્રણીઓ હોય, બધાને એક મંચ પર ભેગા કરવા જોઈએ. દાહોદ માટે જે નાની મોટી સમસ્યાઓ એને દૂર કરવા અને શું સંભાવના રહેલી છે જેનાથી દાહોદ હજી આગળ વધી શકે છે, એના માટેના પ્રયાસ આપના માધ્યમથી થવું જોઈએ. પત્રકાર મિત્રોએ સૌ ભેગા મળીને બધાને એક એમાં કરી અને દાહોદ માટેનું આવું કંઈક પ્લેટફોર્મ ઊભું કરવું જોઈએ. મને બોલાવશો, હું પણ ચોક્કસ આવીશ. મારા જે મત હશે હું પણ રજૂ કરીશ. કારણ કે શું વિઝન છે, શું મિશન છે, એ લઈને દાહોદ માટે હજી ઘણી બધું થઈ શકે છે. સ્માર્ટ સિટીમાં પણ ઘણા કામો થયા, હજી પણ ઘણી સંભાવના રહેલી છે, પણ જે સમસ્યાઓ છે એ દૂર કરવા માટે પણ બધા એક થઈને ભેગા થવું જોઈએ.